મિત્રો, આપણે સ્વાધ્યાય 1.5 ચાલુ હતું એના પહેલો અને બીજો પ્રશ્ન જોઈ લીધો તો હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું આપેલો છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચેના પૂરક ગણ શોધો. આપણે શું કીધું છે? સાર્વત્રિક ગણ શું લેવાનો કીધો છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. શું કીધું કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને આપણે સાર્વત્રિક ગણ લેવાનો. સાર્વત્રિક ગણ u એટલે કે આની અંદર u આ બધા આપણે શોધવાના છે. આ બધાના પૂરક ગણ શોધવાના છે કે સાર્વત્રિક પ્રાકૃતિક સંખ્યાઓને સાર્વત્રિક ગણ તરીકે લો અને નીચેના ગણના પૂરક ગણ શોધો. આ બધા ગણ આપ્યા છે એના આપણે પૂરક ગણ શોધવાના છે, બધાના ડેશ શોધવાના છે. પણ આ બધામાં સાર્વત્રિક ગણ કયો હશે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. બધામાં સાર્વત્રિક ગણ તો સમાન જ હશે. બધા માટે આપણે u શું લેવાનો? સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ તરીકે u તરીકે લેવાનો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. સાર્વત્રિક ગણ એટલે કે u અને u બરાબર આપણે શું લેવાનો છે? n. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે શું કહીએ છીએ? n, સેટ ઓફ નેચરલ નંબર. એટલે કે 1 2 3 4 5 6 એમ અનંત સુધી બધી જ સંખ્યાઓ u માં આવશે. u બરાબર શું લેવાનું? n અને n માં તો અનંત સંખ્યાઓ છે, ઇન્ફિનિટી. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપણો અનંત હશે, 1 થી કરીને અનંત સુધી ઇન્ફિનિટી. તો ચલો આ બધા પહેલા તો આ બધા આપણને ગુણધર્મની રીતે આપેલા છે, એની યાદીની રીતે લખીએ અથવા તો યાદીની રીતે ના લખીએ તો આને ગુણધર્મની રીતે સમજીએ કે આની અંદર ઘટકો કેવા આવશે તો આપણને એના ઉપરથી આપણને એના પૂરક ગણ શોધતા આવડે. એટલે કે આ બધા ગણ છે એના સિવાયના પરંતુ u ના ઘટકો આપણે લેવાના. બરાબર? અહીંયા u શું છે? n. કે આ ગણ સિવાયના અને n ના ઘટકો આપણે લેવાના. એ એના શું થશે? પૂરક ગણ. જોઈએ પહેલો ગણ શું આપેલો છે? x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે આપણો સાર્વત્રિક ગણ શું હતો? પ્રાકૃતિક સંખ્યાઓ. અને પહેલો ગણ આપણો શું આપેલો છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિકની અંદર કેવી સંખ્યા હશે? યુગ્મ હશે અને અયુગ્મ પણ હશે. એની અંદર શું હશે? 1 2 3 4 5 એમ ચાલુ થશે. આપણને આ ગણ આપ્યો યુગ્મ ન આપ્યો એટલે કે યુગ્મ સિવાયની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની. પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ લેવાની, આપણે u લેવાનું, પરંતુ અંદરથી યુગ્મ બાદ કરી દેવાની. હવે યુગ્મ સંખ્યાઓ બાદ કરીએ તો અંદર કેવી સંખ્યા વધે? 1 વધે, પછી 2 યુગ્મ આવે એટલે 2 ના વધે, પછી 3 આવે, ફરી 4 ના આવે, ફરી 5 આવશે, 6 નહીં આવે, 7 આવશે. એટલે કે બધી યુગ્મ બાદ થશે એટલે અયુગ્મ વધશે અને 1 પણ આવશે. કારણ કે એક યુગ્મ પણ નથી અને અયુગ્મ પણ નથી, પરંતુ એક એ u માં છે, મતલબ કે n માં છે. n એ 1 થી ચાલુ થાય છે એટલે કે આપણો સાર્વત્રિક ગણ 1 થી ચાલુ થશે એટલે કે 1 2 3 એમ થશે. અને જ્યારે એમાંથી આ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓને બાદ કરો એટલે કે તમે 2 4 6 8 10 એ બધી સંખ્યાઓ બાદ કરી દો છો એટલે કે યુગ્મ સંખ્યાઓ બાદ કરો તો અયુગ્મ સંખ્યા વધે, પરંતુ 1 પણ વધે અને એક યુગ્મ પણ નથી અને અયુગ્મ પણ નથી. એક કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે, માટે 1 પણ આવશે. તો આગળ આપણો શું થશે? એટલે કે આનો ડેશ શું થશે? આગળ જે આપેલો છે એનો પૂરક ગણ આપણને શું થાય? યુગ્મ સંખ્યા છે એની જગ્યાએ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અને બીજું શું આવશે? એના સિવાય x 1 પણ આવશે. એટલે કે આને ગણવા લખીએ આપણે ગુણધર્મની રીતે લખીએ તો શું થશે કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ શું હશે? n હશે. એટલે કે બધા જ n ના x હશે. અને બીજું શું હશે? અને અથવા તો આના લખવું હોય તો તમે ડાયરેક્ટ આ લખશો તો પણ ચાલશે કે x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ, આ યુગ્મ હતું એનો પૂરક ગણ શું થશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અને બીજું શું થશે? અહીંયા આનો બીજો પણ એક થશે કે અહીંયા x 1 આવશે અને x n. એટલે કે n માંથી બધી લેવાની અને કેવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 1 પણ આવશે અને n માંથી પણ આવશે, કારણ કે આપણો u શું છે? n. એટલે કે આ બધા ઘટકો હશે તો n ના જ, પરંતુ a સિવાયના. આ આપણો ગણ ધારો કે a હોય તો આ ગણ સિવાયના એટલે કે યુગ્મ સિવાયના કઈ બાકી વધશે? અયુગ્મ અને 1 એટલી બાકી વધશે. આ લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે, પણ લખી દો તો ચાલે, કારણ કે આપણો ગણ હશે u નો જ હશે ને u બરાબર શું છે? n. બરાબર? પછી નેક્સ્ટ ગણ શું આપેલો છે કે x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે અહીંયા શું આપ્યું કે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપી.
આનો પૂરકગણ શું થાય? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને 1, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને 1, અને હા યુગ્મ અને 1 જ બાદ થશે કારણ કે 1 પણ બાદ થઈ જશે અને એનાથી અયુગ્મની અંદર 1 આવી જશે આમ તો, પણ 1 તટસ્થ છે માટે 1 આમાં પણ આવશે અને એમાં પણ આવશે, બંનેના પૂરકગણમાં 1 તો આવશે જ, બરાબર. 1 તટસ્થ છે માટે તો આગળ શું થશે? x કે જ્યાં x belongs to n લઈએ અને x અને x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અને બીજું શું થશે? અહીંયા x = 1 પણ આવશે અને x = 1 આ બધું જ ગણમાં આવશે, બરાબર. ગણ એટલે પૂરો થશે એટલે કે શું આવશે? x કે જ્યાં x belongs to n અને x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને x = 1 એટલે કે બધી યુગ્મ સંખ્યાઓ અને 1 એ બધું શું થશે? આનો પૂરક ગણ થશે. એટલે કે યુગ્મને બાદ કરી તો બાકી શું વધ્યું? યુગ્મ વધી અને 1 વધ્યું. આની અંદર અયુગ્મ વધતી અને 1 વધતો હતો કારણ કે આની અંદર યુગ્મ કીધી હતી, આની અંદર અયુગ્મ કીધી હતી. પૂરક ગણ એનું વિરોધી થશે, એના સિવાયની યુગ્મ સિવાયની સંખ્યાઓ અયુગ્મ સિવાયની સંખ્યાઓ એટલે કે યુગ્મ સંખ્યાઓ. બરાબર. નેક્સ્ટ શું આવે છે? x કે જ્યાં x એ 3 નો ધન ગુણિત છે, x કે જ્યાં x એ 3 નો ધન ગુણિત કીધો છે. તો હવે આપણે u ની અંદર 3 ના ધન ગુણિત કયા થશે? u ની અંદર બધી ધન જ સંખ્યાઓ હશે કારણ કે u બરાબર આપણો n આપેલો છે અને n માં બધી ધન સંખ્યાઓ હશે એટલે એ તો ધન જ હશે. પણ તેમણે શું કીધું છે કે 3 નો, હવે 3 ની ગુણિત સંખ્યાઓ કઈ આવશે? 3, 6, 9, 12, 15, 18 એ બધી કેવી સંખ્યાઓ થશે? 3 ની ગુણિત, જેમાં 3 ગુણાયેલો હોય એટલે કે 3 નો ઘડિયો બોલવાનો, એમાં આગળ 3 ની ગુણાયેલા હોય બધી સંખ્યાઓ, એ સંખ્યા કેવી કહેવાય? 3 ની ગુણિત. પણ આપણને 3 ની ગુણિત સંખ્યા આ ગણ આપી, એનો આપણે પૂરક ગણ શોધવાનો છે. એનો પૂરક ગણ શોધીએ એટલે n ની બધી સંખ્યાઓ આવશે, ખાલી કેવી નહીં આવે? 3 ની ગુણિત હોય એવી સંખ્યાઓ નહીં આવે, એના સિવાયની n ની બધી સંખ્યાઓ આવશે. હવે n માં તો અનંત સંખ્યાઓ છે, બે ચાર સંખ્યાઓ તો આપણે લખી દઈએ કે આનો આ પૂરક ગણ થશે, એનો ડેશ આ થશે, પરંતુ અહીંયા તો અસંખ્ય સંખ્યાઓ છે અને તો આપણે 2 4 ગણમાં તો દર્શાવાય નહીં માટે આપણે ગુણધર્મની રીતે જ લખવું પડશે, યાદીની રીતે દર્શાવી શકીએ નહીં, અનંત છે માટે. એટલે ગુણધર્મની રીતે શું થશે? x કે જ્યાં x એ શું હશે? 3 નો ગુણિત ના હોય એવી સંખ્યાઓ. કેવી? આ કેવી આપી છે? આગળ આપણને 3 નો ધન ગુણિત, તો 3 નો ગુણિત ના હોય એવી ધન તો હોવાની જ છે, બરાબર. તો લખી દઈએ. અને બીજું એ કે ધન શબ્દ દર્શાવવા માટે તમે x belongs to n લખી દો તો પણ ધન શબ્દ ના લખો તો ચાલે કારણ કે x belongs to n કરો એ બધી સંખ્યાઓ ધન જ હોય માટે આ ગણ કેવો થશે? આનો પૂરક ગણ x કે જ્યાં x belongs to n લઈએ અને x એ 3 ની ગુણિત નથી, 3 ની ગુણિત સંખ્યા નથી, બરાબર. જે 3 ની ગુણિત ના હોય એ બધી સંખ્યાઓ આ ગણમાં આવશે એટલે કે 3 ની ગુણિતને તમે બાદ કરી દો, 3 ની ગુણિત ના હોય એવી સંખ્યાઓ લઈ લો, એનો પૂરક ગણ થઈ ગયો એટલે કે આ બાદ થઈ ગયું. પછી નેક્સ્ટ શું આપે છે? x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યાઓને તમે બાદ કરો તો n માં કેવી સંખ્યાઓ વધે? વિભાજ્ય. કેવી સંખ્યાઓ વધે? વિભાજ્ય સંખ્યાઓ વધશે માટે આનો ગણ શું થશે? x કે જ્યાં x belongs to n અને x એ વિભાજ્ય સંખ્યા છે, બરાબર. x એ કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યાઓ લેવાની, વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓને બાદ કરો એટલે વિભાજ્ય સંખ્યાઓ એમાં વધે માટે આને બાદ કરીએ એટલે એનો પૂરો ગણ શું થશે? વિભાજ્ય સંખ્યાઓનો ગણ આના સિવાયની અને u ની મળી ગઈ આપણને, આના સિવાયની અને u ની. અને અહીંયા આપણે n લઈએ છીએ, આ n બધે લખવાનું ભૂલતા નહીં કારણ કે આપણો u શું છે? આપણો n છે, બરાબર. નેક્સ્ટ શું આપે છે? x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. હવે પ્રાકૃતિક સંખ્યા કીધી અને પ્રાકૃતિક જ છે, આપણે u પણ પ્રાકૃતિક જ હોવાનું એટલે અહીંયા આપણે આ શરત લખીશું x belongs to n, x કે જ્યાં x belongs to n એટલે આ પ્રાકૃતિક તો આપણને મળી ગઈ, પરંતુ અહીંયા કેવી કીધી? 3 અને 5 વડે વિભાજ્ય હોય એવી.
હવે આપણે પૂરક ગણમાં શું લેવાનું કે જે 3 અને 5 વડે વિભાજ્ય ના હોય એવી સંખ્યાઓ લેવાની. તો અહીંયા બસ એ જ લખવાનું કે જે 3 અને 5 વડે વિભાજ્ય ના હોય એવી સંખ્યાઓ એના પૂરક ગણમાં આવશે. આપણો ગણ 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ છે તો પૂરક ગણ એના સિવાયની એટલે કે x belongs to n છે અને x એ 3 અને 5 વડે વિભાજ્ય નથી. 3 અને 5 વડે વિભાજ્ય નથી. બરાબર કે 3 અને 5 વડે વિભાજ્ય ના હોય એવી સંખ્યાઓ આપણે આ ગણમાં આવશે એટલે કે એના પૂરક ગણમાં આવશે. તો નેક્સ્ટ શું આપેલું છે આપણને x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ છે. x કેવી આપી છે પૂર્ણ વર્ગ. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાશે? પૂર્ણ વર્ગ કે જેનું વર્ગમૂળ કમ્પ્લીટ નીકળતું હોય. 4 એ પૂર્ણ વર્ગ છે કારણ કે 4 નું વર્ગમૂળ શું થશે 2. પછી આવશે 4 પછી 9 નું વર્ગમૂળ થશે 3 બરાબર. 16 આવશે એનું વર્ગમૂળ થશે 4. 25 આવશે એનું વર્ગમૂળ થશે 5 બરાબર. 64 આવશે 49 આવશે 36 આવશે. આ બધી સંખ્યાઓ કેવી છે પૂર્ણ વર્ગ કારણ કે એનું વર્ગમૂળ કમ્પ્લીટ સંખ્યા નીકળે છે એટલે કે એનું વર્ગમૂળ નીકળે પોઈન્ટમાં ના આવે બરાબર. એનું વર્ગમૂળ જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. એટલે કે આપણો આ ગણ શું આવેલું છે પૂર્ણ વર્ગ સંખ્યાનો ગણ. એટલે કે ગણ થશે 1 4 9 પછી 16 25 36 49 81 એવી બધી સંખ્યાઓ આવા ગણમાં આવશે. આપણે એનો પૂરક ગણ શોધવાનું કીધું એટલે એ સંખ્યાને આપણે બાદ કરવી પડશે. 1 4 9 16 એવી બધી સંખ્યાઓ 25 36 એ બધી સંખ્યાને આપણે બાદ કરવી પડશે. જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે બધી સંખ્યાને ગણમાંથી બાદ કરવી પડશે. પણ એવી સંખ્યાઓ તો અનંત સુધી મળશે કારણ કે n આપણો શું છે અનંત છે. એટલે આપણે અનંત છે એટલે યાદીની રીતે એને બાદ કરી શકીએ નહીં. માટે એ ગણને આપણે ગુણધર્મની રીતે જ દર્શાવવો પડશે. તો ગુણધર્મની રીતે કઈ રીતે લખશો? જો અહીંયા શું છે કે x એ પૂર્ણ વર્ગ છે તો એના પૂરક ગણમાં લખવાનું કે પૂર્ણ વર્ગ નથી. જે પૂર્ણ વર્ગ ના હોય એના સિવાયની અને બધી n ની સંખ્યાઓ એટલે કે x belongs to n તો લખવાનું. x એ કેવા છે બધા n માંથી છે ટોટલ n. અને બીજો ગુણધર્મ કે પૂર્ણ વર્ગ નથી કે n માંથી પૂર્ણ વર્ગને બાદ કરી દો એટલો આપણો એ ગણ થશે. લખી કે x કે જ્યાં x belongs to n અને x એ પૂર્ણ વર્ગ નથી. એટલે કે આનો ગુણધર્મ શું છે કે x belongs to n એટલે કે તમે આખો n લઈ લો અને પૂર્ણ વર્ગ નથી. કે n માં જેટલી પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે એ નહીં લેવાની. પૂર્ણ વર્ગ નથી કીધું છે માટે x એ પૂર્ણ વર્ગ નહીં લેવાની કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણે ના લઈએ એને છોડી દઈએ એટલે એ બાદ થઈ જાય. માટે એ આપણો આનો પૂરક ગણ બની જાય. નેક્સ્ટ શું છે પૂર્ણ ઘન. પેલું હતું પૂર્ણ વર્ગ અને આ છે પૂર્ણ ઘન. હવે પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ કમ્પ્લીટ પરફેક્ટ નીકળતું હોય એને પૂર્ણ વર્ગ કહેવાય. એ રીતે પૂર્ણ ઘન એટલે જેનું ઘનમૂળ નીકળતું હોય. જેનું ઘનમૂળ કમ્પ્લીટ નીકળતું હોય કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એને શું કહેવાય પૂર્ણ ઘન. પૂર્ણ ઘન આપણો થશે 1. 1 તો પૂર્ણ વર્ગ પણ છે અને પૂર્ણ ઘન પણ છે. એકનું વર્ગમૂળ પણ 1 થાય અને એકનું ઘનમૂળ પણ 1 થાય માટે એ તો પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન થશે. પરંતુ અહીંયા બીજી કોઈ કઈ સંખ્યાઓ આવશે 1 પછી આવશે 8. 8 નું ઘનમૂળ શું નીકળશે 2 બરાબર. 8 નું ઘનમૂળ નીકળશે 2. પછી આવશે 27. 27 નું ઘનમૂળ નીકળશે 3. પછી આવશે 64. 64 નું નીકળશે 4. તો એ બધી છે 1 8 27 64 એ બધી સંખ્યાઓ કેવી થશે પૂર્ણ ઘન. એવી સંખ્યાઓને બાદ કરવાની. તો અહીંયા આપણને પૂર્ણ ગણ શું હશે આખા n માંથી હશે પરંતુ પૂર્ણ ઘન સંખ્યા ના હોય એવી સંખ્યાઓ છે પૂર્ણ ઘન ના હોય. એટલે કે અહીંયા લખો કે x કે જ્યાં x belongs to n અને x એ પૂર્ણ ઘન નથી. પૂર્ણ ઘન ના હોય એવી સંખ્યાઓ આમાં લેવાની બરાબર. હવે નેક્સ્ટ શું આપેલું છે x કે જ્યાં x + 5 = 8 આપેલું છે. હવે આ ગણમાં કેવી સંખ્યા આવશે x + 5 બરાબર આપણને 8 આપેલું છે. પહેલા આપણે આ ગણને જ લખીએ. x + 5 = 8 એટલે કે x બરાબર શું થશે 8 - 5 થશે. આ 5 આ બાજુ આવશે એટલે 5 થશે. આમાંથી 5 બાદ થાય તો કેવી સંખ્યા આવશે 3. એટલે કે આ ગણમાં આપણે કેવા ઘટકો આવે એક જ ઘટક આપણને મળે. કયો ઘટક મળે આ ગણમાં 3.
આ ગણ આપણને શું મળે? ખાલી એક જ સંખ્યા મળે 3, એકાકી ગણ આપણો બને 3 અંદરનો ઘટક. કારણ કે 5 ને આ બાજુ લાવો એટલે આ બાજુ સરવાળામાં છે, આ બાજુ માઈનસમાં આવશે, ઓછા થશે, એટલે કે 8 માંથી 5 બાદ થાય તો 3 બચશે. એટલે કે અહીંયા આપણો n શું હતો? u શું હતો? n હતો. હવે u ની બધી જ સંખ્યા એટલે કે સાર્વત્રિક ગણના બધા જ ઘટકો પરંતુ આના સિવાયના એટલે કે 3 બાદ કરવાના. તો આ ગણને કઈ રીતે તમે લખશો? તો આ રીતે પણ લખાશે કે x કે જ્યાં x belongs to n છે અને x is not equal to 3. આખે આખો n અને 3 નથી, ખાલી n માંથી 3 બાદ કરવાના. અને બીજું એમ આમ પણ લખાશે અથવા x કે જ્યાં x belongs to n minus 3. x કે જ્યાં x belongs to n minus 3. x એમાંથી લેવાનું n minus 3, એટલે n માંથી 3 બાદ કરી નાખો, એ ગણમાંથી આપણો x લેવાનો. એટલે કે આખે આખો n પરંતુ એમાંથી 3 આપણે બાદ કરી નાખ્યા છે, ખાલી 3 કાઢી નાખ્યા છે આખા ગણમાંથી. 1 2 3 4 5 એમ અનંત સંખ્યા જેમાંથી 1 2 3 નહીં, પછી 4 5 6 આખો અનંત n એમાંથી આપણે લેવાના. એટલે કે n minus 3 માંથી x લેવાના, બરાબર. અને આ આમ લખો તો પણ ચાલે, સમાન જ છે. x એ આખા n માંથી લેવાનો, ખાલી શું નહીં હોય? 3 નહીં હોય, નોટ ઇક્વલ ટુ 3. 3 સિવાયના આખા n ના બધા જ ઘટકો આવશે આના પૂરક ગણ, બરાબર. કારણ કે આનો ગણ હતો 3, આ ગણ શું હતો આપણો? 3 હતો. તો આ 3 સિવાયના બધા જ n ની સંખ્યાઓ, બરાબર. ખ્યાલ આવી ગયો? ના પછી નેક્સ્ટ આપેલો છે કે x કે જ્યાં x શું આપેલો છે? 2x 5 બરાબર 9. એટલે તો આ ગણને આપણે લખીએ કે ગણમાં ઘટકો કેટલા આવે છે. જ્યારે આવું આપણે કોઈ સમીકરણ આપેલું હોય ત્યારે સમીકરણને ઉકેલવાનું અને x બરાબર જે સંખ્યા મળે એ સંખ્યા એના પૂરક ગણમાં નહીં આવે, એ સંખ્યાઓને બાદ કરી દેવાની. તો આને ઉકેલીએ તો શું બનશે? આ સમીકરણને ઉકેલીએ આપણે તો 2x એમના એમ 9 છે અને 5 આવશે માઈનસમાં. 5 માઈનસમાં આવ્યા તો શું બનશે કે 9 માંથી 5 જાય તો કેટલા વધશે? 4. 9 માંથી 5 જાય તો વધશે 4. 2x બરાબર 4 આવ્યું. પરંતુ આ બે શું છે? ગુણાકારમાં છે. અહીંયા એને પેલી બાજુ લઈએ તો ભાગાકારમાં જાય, એટલે કે ગુણાકારમાં બે ભાગાકારમાં તો શું આવશે આપણું? 2. તો આની અંદર કેટલા ઘટકો આવ્યા? ખાલી એક જ ઘટક આવ્યો 2. કયો ઘટક આવ્યો? 2. તો એ ગણને પણ આ રીતે જ લખી શકાય, એ ગણને પણ આ રીતે જ તમે લખી શકો. કઈ રીતે લખશો? કે x કે જ્યાં x belongs to n છે અને x is not equal to 2. x is not equal to 2 અથવા તો x belongs to x કે જ્યાં x belongs to n minus 2. બરાબર. એ શું લેવાનું? x એ આખા n માંથી છે, ખાલી 2 નથી, અને x એ n minus 2 માંથી લો, એટલે કે n માંથી 2 બાદ કરી લો, એ બધા તમારો આખો x બનશે, બરાબર. આ ગણ આખો બની જશે. નેક્સ્ટ તો આપણું છે x કે જ્યાં x એ 7 અથવા 7 કરતા મોટી સંખ્યાઓ છે. હવે n માં આપણને 1 થી કરીને n સુધી સંખ્યાઓ હતી. આપણો ગણ છે 7 અથવા 7 કરતા મોટી સંખ્યાઓ. તો બાકી કેટલી વધી? 7 કરતા નાની સંખ્યાઓ વધી 1 2 3 4 5 અને 6. એટલી આના પૂરક ગણમાં આવશે, કારણ કે એમાં 7 પણ આવી ગઈ અને 7 થી મોટી સંખ્યાઓ પણ આવી ગઈ, એટલે કે 7 8 9 10 11 12 13 14 અનંત સુધી બધી n ની સંખ્યાઓ ગણમાં આવી. તો પેલા ગણમાં શું આવશે? કાં તો 1 થી 6 લખો, અથવા તો આ રીતે પણ લખાય કે x belongs to n કે જ્યાં x એ 7 કરતા નાની સંખ્યાઓ છે. કઈ રીતે લખશો આ ગણને? કે x કે જ્યાં x belongs to n અને બીજું શું થશે? x એ 7 કરતા નાની બધી સંખ્યાઓ છે. 7 કરતા બધી નાની સંખ્યાઓ અને n ની. હવે n ની અને 7 કરતા નાની સંખ્યાઓ કઈ? 1 થી 6. 1 થી 6 તમે લખો તો પણ ચાલે. આ ગણને આ રીતે લખો તો પણ ચાલે કે x કે જ્યાં x બરાબર શું આવશે? 1 2 3 4 5 અને 6. 7 આવશે નહીં, કારણ કે 7 થી નાની દીધી છે, બરાબર. તો તમે 1 થી 6 સંખ્યાઓ લખી દો, અથવા x belongs to n અને x એ 7 થી નાની સંખ્યાઓ 1 થી 6 બનશે. તમારા બંને ગણ સમાન જ થશે. ચલો નેક્સ્ટ x કે જ્યાં x belongs to n છે અને 2x + 1 એ 10 થી મોટા છે. ચલો પહેલા તો આપણે ગણને સમીકરણને ઉકેલી દઈએ તો શું થશે? આ 1 આ બાજુ આવશે તો શું થશે? આ બાજુ માઈનસમાં થશે, કે 10 માંથી 1 બાદ થશે તો શું થશે? 9 અને આ બે શું છે? આની જોડે ગુણાકારમાં છે, એને ભાગાકારમાં લઈ જાઓ. ચલો અહીંયા સમીકરણને ઉકેલી લઈએ.
2x 10 માઇનસ 1 આ 1 ને આ બાજુ લઈ જઈએ તો માઇનસ થશે 10 માઇનસ 1 થશે હવે x છે 10 માઇનસ 1 એટલે શું થશે 9 અને આ હતા 2x માંથી 1 બાદ કર્યા એટલે 9 આ બે ને લાવો ભાગાકારમાં તો શું થયા 9 ભાગ્યા 2 તો આ x કેવી સંખ્યા છે n માંથી છે અને 9 ભાગ્યા 2 9/2 કરતા બધી કેવી સંખ્યાઓ છે મોટી સંખ્યાઓ 9/2 કરતા બધી મોટી સંખ્યા એટલે પૂરક ગણમાં શું આવશે 9/2 અથવા 9/2 કરતા નાની સંખ્યાઓ 9/2 અથવા 9/2 કરતા નાની સંખ્યાઓ આમાં બધી એના કરતા મોટી સંખ્યાઓ લીધી છે x કેવા છે 9/2 કરતા મોટા પરંતુ 9/2 છે નહીં આગળમાં 9/2 કરતા બધી સંખ્યાઓ મોટી છે પરંતુ 9/2 એટલે 4.5 થશે બરાબર કે 4.5 કરતા બધી મોટી સંખ્યાઓ છે એના કરતા નાની અને 4.5 છે નહીં માટે એના પૂરક ગણમાં શું આવશે એનો પૂરક ગણ શું બનશે આનો કે x કે જ્યાં x belongs to n તો લેવાના જ અને x કેવા હશે 9 અથવા 9/2 કરતા નાના બરાબર આ બધી એના કરતા મોટી છે 9/2 આવતા નથી માટે એના પૂરક ગણમાં 9/2 પણ આવશે અને એના કરતા નાની આવશે એમાં આ ગણમાં એના કરતા બધી મોટી સંખ્યાઓ આવતી હતી તો આપણને ગણ આપેલા હતા સાર્વત્રિક ગણ આપી દીધો હતો અને બીજા બધા ગણ આપ્યા હતા અને એના પૂરક ગણ શોધવાનું કીધું હતું તો એના પૂરક ગણ આપણે શોધ્યા તો આ રીતે આપણને u આપેલો હોય સાર્વત્રિક ગણ અને બીજા ગણ આપેલા હોય અને એના ઉપરથી આપણને એનો પૂરક ગણ શોધવાનું કે તો આપણને શોધતા આવડે ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 3 જોઈ લીધો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ શું આપેલું છે પ્રશ્ન નંબર 4 u આપેલો છે સાર્વત્રિક ગણ 1 થી 9 1 થી કરીને 9 આપણો u આપેલો છે a આપેલો છે 2 4 6 8 અને b આપેલો છે 2 3 5 7 હોય તો a યોગ b ડેશ a ડેશ છેદ b ડેશ અને a છેદ b ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ ચકાસો એટલે કે આપણને u a અને b આપી દીધા છે અને આ બે આપણને ચકાસવાના દીધા છે આ બે શું છે દ મોર્ગનના નિયમો શું હતું મેં દ મોર્ગનના નિયમો ભણાવ્યું આ શું છે કે કોઈ પણ બે ગણ હોય એના યોગ ગણનો પૂરક ગણ એ શું થાય એ બે ગણોના પૂરક ગણનો છેદ ગણ અને બે ગણોના છેદ ગણનો પૂરક ગણ એ શું થાય એ બે ગણોના પૂરક ગણનો યોગ ગણ બરાબર આ બે છે આપણા દ મોર્ગનના નિયમો દ મોર્ગનના નિયમો આપણને રકમ આપી દીધી છે એના પરથી ચકાસવાના દીધા છે કે સાચા છે કે નહીં બરાબર તો એ જોઈ લઈએ હવે આપણે હવે આ લખવું હોય તો લખી દેજો સ્ક્રીનશોટ લઈ લેજો એ કાઢી નાખું છું હવે આ બાજુનું લખવા માટે સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયાર કરી લેજો હવે અહીંયા આપણને શું આપેલું છે આની અંદર a b અને u આપેલો છે હવે આપણે બે ગણના યોગગણ લેવાના છે a અને b આપેલા છે મેં તમને સમજાવ્યું જ્યારે નંબર ગણની ત્યારે કીધું હતું કે a અને b અને u આપેલા હશે તો પહેલા તો a b આપેલા છે એના યોગગણ લઈ લેવાના અને છેદગણ પણ લઈ લેવાના અને એ યોગગણ અને છેદગણ લીધા એનો શું લઈ લેવાનો પૂરક ગણ યોગગણ અને છેદગણ લીધો એનો પૂરક ગણ લેવાનો અહીંયા જુઓ a અને b આપી દીધા છે એના યોગગણ લેવાનો અને એનો છેદગણ લેવાનો અને યોગગણ અને છેદગણ લીધો એનો પૂરક ગણ લેવાનો અને પછી જે a અને b આપેલા છે એના પૂરક ગણ લેવાના a ડેશ લેવાનો અને b ડેશ એનો પૂરક ગણ અને b નો પૂરક ગણ અને જે તમે બે પૂરક ગણ શોધો છો એનો છેદગણ અને એનો યોગગણ એટલે પહેલા તો આપણને a અને b આપેલા છે એના ઉપરથી આપણે a ડેશ અને b ડેશ શોધીએ બંનેના પૂરક ગણ શોધીએ u આપેલો છે માટે આપણને પૂરક ગણ મળી જશે તો ચલો આપણે a ડેશ શોધીએ a ડેશ એ શું આપેલો છે 2 4 6 8 a ડેશ શું થશે u માંથી a ને બાદ કરી દો u ના ઘટકો a સિવાયના એટલે કે u માંથી 2 4 6 8 બાદ કરી દો તો બાકી શું વધશે 1 પછી 2 નહીં આવે 3 ફરી 4 પણ નહીં આવે 5 6 પણ નહીં આવે 7 8 પણ નહીં આવે અને 9 આ આપણો થશે a ડેશ ચલો હવે b ડેશ શોધી લઈએ b નો પૂરક ગણ b શું આપેલો છે 2 3 5 7 2 3 5 7 તો u માંથી 2 3 5 7 બાદ કરી દો તો આવશે 1 પછી 2 નહીં આવે 3 નહીં આવે ફરી 4 આવશે પછી 5 નહીં આવે ફરી 6 આવશે 7 પણ નહીં આવે 7 પણ બાદ થશે ફરી 8 અને 9
આ આપણો થશે બી ડેશ. હવે આપણે શું કરવાનું છે, એ ડેશ છેદ બી ડેશ લેવાનો છે અને એ ડેશ યોગ બી ડેશ લેવાનો છે. એટલે કે આપણે જે એ ડેશ અને બી ડેશ સુધી બંનેના યોગગણ શોધવાના અને બંનેના છેદગણ શોધવાના. તો ચલો શોધી લઈએ. એ ડેશ છેદ બી ડેશ શોધીએ. હવે આ બે ગણ તો આપણને ખ્યાલ છે એનો છેદગણ. હવે એમાં કોમન શું છે, છેદગણ એટલે કે સામાન્ય ઘટકો. આની અંદર સામાન્ય ઘટકો એક તો 1 આવશે, પછી આમાં 3 છે પરંતુ આમાં છે નહીં, 5 છે તો 5 પણ આમાં નથી, 7 પણ નથી, 9 અને 9 આવશે. તો 1 અને 9 એ આપણું શું થશે, એ ડેશ છેદ બી ડેશ થશે. હવે બંનેનો યોગગણ લઈ લઈએ. એ ડેશ યોગ બી ડેશ. યોગગણમાં પહેલો ગણ તો આખો લખી જ દેવાનો, એટલે કે 1 3 5 7 અને 9. હવે બીજો ગણ લખીએ, પરંતુ એના એ ઘટકો બીજી વાર લખવાના નહીં. તો 1 આવી ગયો તો નહીં લખવાનું, ફરી 4 આવશે, 6 પણ આવશે, 8 પણ આવશે, 9 નહીં આવે, 9 આવી ગયા છે, બરાબર. હવે એ ડેશ છેદ બી ડેશ મળ્યો, એ ડેશ યોગ બી ડેશ મળ્યો. હવે આપણે એ યોગ બી અને એ છેદ બી લઈ લઈએ. એ યોગ બી અને એ છેદ બી. આપણને એ પણ છે અને બી પણ આપણે જોડે છે, તો બંનેનો યોગગણ લઈ લઈએ અને બંનેનો છેદગણ. હવે એ યોગ બી લઈ લઈએ. એ યોગ બી શું થશે, પહેલા એ તો આખો લખી દો, 2 4 6 8. બી છે 2 આવી ગયો તો નહીં લખવાનું, 3 લખીએ, 5 અને 7. આ આપણો એ યોગ બી થઈ ગયો. હવે છેદ, એ છેદ બી એટલે કે બંનેના સામાન્ય સભ્યો. સામાન્ય સભ્યો કયા છે, 2. ખાલી એકલો 2 જ છે, પેલામાં 4 6 8 અને એમાં 3 5 7 અલગ છે. તો એટલે કે આની અંદર સામાન્ય સભ્ય 2. હવે આપણે એ યોગ બી અને એ છેદ બી શોધ્યું, પરંતુ આપણે એ યોગ બી અને એ છેદ બી ની જરૂર નથી. આપણે શું જરૂર છે, એના પૂરક ગણ, એના ડેશની. તેનો પૂરક ગણ શોધી દઈએ. એ યોગ બી એનો ડેશ શું થશે, યુ માંથી આ બધા ઘટકો બાદ કરવાના. કયા કયા ઘટકો બાદ થશે, 2 3 4 5 6 7 અને 8. 2 થી કરીને 8 સુધી બાદ થશે, એટલે કે બાકી કયો વધશે, 1 અને 9. કારણ કે એમાં 1 નથી અને 9 નથી, બાકીના બધા જ આવી ગયા છે, એટલે કે 1 અને 9. અને આનો હવે છેદગણ લઈ લઈએ કે એ છેદ બી ડેશ. એ છેદ બી ડેશ શું થશે, 2. કે 2 સિવાયના બધા જ યુના ઘટકો. યુના ઘટકો ખાલી 2 નહીં લેવાના, 2 સિવાયના. એટલે કે 1 3 4 5 6 7 8 અને 9. ખાલી 2 ને બાદ કર્યો. હવે આપણને બધું જ મળી ગયું. આની અંદર જે હતું એ બધું મળી ગયું. એ યોગ બી નો ડેશ મળ્યો, એ છેદ બી નો ડેશ મળ્યો, એ ડેશ મળ્યો, બી ડેશ મળ્યો, એનો છેદગણ મળ્યો અને એ ડેશ બી ડેશ નો યોગગણ પણ થઈ ગયો. હવે આપણે સરખાઈ દઈએ. હવે એ યોગ બી ડેશ આપણું શું છે, એ યોગ બી ડેશ આપણું શું છે, એ યોગ બી છે એનો ડેશ આપણે શોધ્યો. એ યોગ બી નો ડેશ આપણો શું છે, 1 અને 9. 1 અને 9. અને અહીંયા શું પૂછ્યું છે, એ ડેશ છેદ બી ડેશ. આપણો એ ડેશ છેદ બી ડેશ શું છે, 1 અને 9. એટલે 1 અને 9 બરાબર આપણો શું આપેલો છે, એ ડેશ છેદ બી ડેશ. તો આપણને સમાન મળી ગયું. આપણે સમાન છે એવું ચકાસવાનું હતું, એ સમાન આપણને મળી ગયું. આ પછી નેક્સ્ટ શું કીધું છે, એ છેદ બી નો ડેશ. આ યોગ હતો, હવે છેદ લઈએ. આપણો છેદ શું છે, 1 3 4 5 6 7 8 અને 9. 2 સિવાય આખો યુ છે. અને આપણો એ ડેશ યોગ બી ડેશ શું છે, એ ડેશ એ યોગ બી ડેશ શું છે, 1 2 નથી, 3 પછી 4 પણ છે, 5 6 7 8 અને 9. ઘટકો આડાઆડા છે, બાકી 1 થી 9 ખાલી 2 નથી, બાકી બધા જ ઘટકો છે. 1 છે, 2 નથી, 3 4 5 6 7 8 અને 9. આ પણ એક છે, 1 2 નથી, 3 4 5 6 7 અને 9. એટલે કે આપણો આ અને આ સમાન છે. આ અને આ સમાન છે, તો એ આપણો તમોર્ગનનો નિયમ થઈ ગયો. એ છેદ બી નો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. બરાબર, આપણે આ ચકાસવાનું કીધું હતું તમોર્ગનના નિયમો બંને, તે જોઈ લીધા, સમાન આપણને મળી ગયા. હવે ચોથો પ્રશ્ન જો. પાંચમો પ્રશ્ન આપેલો છે, એ છે વેન આકૃતિઓ દોરવાની છે. પાંચમા પ્રશ્નની અંદર વેન આકૃતિઓ દોરવાની છે, એ આપણે પછી રાખીશું. આ જોઈએ છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન શું છે, સમતલના તમામ ત્રિકોણોના ગણને યુ તરીકે લો. યુ શું લીધો, સાર્વત્રિક ગણ. સમતલના બધા જ ત્રિકોણો, સમતલના બધા જ ત્રિકોણોને યુ લીધો. પછી શું કીધું કે જો ઓછામાં ઓછા એક ખૂણો 60 થી ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય
તેવા ત્રિકોણોનો ગણ એ હોય. એ ગણ કેવો કીધો આપણો? ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય. હવે જો બધા ખૂણાઓ 60 અંશ હોય, ત્રિકોણને કેટલા ખૂણા હોય? 3 ખૂણા હોય. બધા ખૂણા 60 અંશના હોય તો એનો સરવાળો 180 થઈ જાય. બરાબર? આ બધા ખૂણાઓ 60 અંશના હોય એટલે કે બધા ખૂણા સરખા હોય. આ બધા જ ખૂણાઓ સરખા હોય એવા ત્રિકોણને શું કહેવાય? સમભુજ ત્રિકોણ. બાજુઓ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. ખૂણા સમાન હોય એને શું કહેવાય? સમભુજ ત્રિકોણ કહેવાય. પરંતુ અહીંયા શું કીધું કે જો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય. ભિન્ન એટલે કે અલગ, એટલે કે કોઈ પણ એક ખૂણો તો 60 અંશ નહીં જોઈએ. હવે એક ખૂણો 60 અંશ ના હોય એટલે કે ખૂણા સમાન ક્યારે હોય નહીં. ખૂણા સમાન ક્યારે હોય નહીં. એવો ગણ આપણનો કેવો આપેલો છે? એ આપેલો છે. તો એ ડેશ શું થશે? એ કેવો આપેલો છે કે સમાન ત્રિકોણના ખૂણાઓ સમાન હોય નહીં, એટલે કે સમભુજ ત્રિકોણ ક્યારેય બને નહીં એવો આપણો ગણ એ છે. તેનો પૂરો ગણ શું થાય? સમભુજ ત્રિકોણ, સમાન ખૂણાઓ. એ આપેલો છે કે સમભુજ ના હોય એટલે કે બધા ખૂણાઓ સમાન ના હોય એવો એ છે. એનો પૂરો ગણ એટલે એના સિવાયનો બધા ખૂણાઓ સમાન ના હોય એવા ત્રિકોણને બાદ કરવાનો, એટલે બાદ કેવો વધશે? સમભુજ વધશે કે બધા જ ખૂણાઓ સમાન હોય એવો ગણ. એટલે કે આપણો એ ડેશ શું થશે? આપણો એ ડેશ અહીંયા શું થશે? એ ડેશ બરાબર એ ડેશ એ અથવા તો કે એ ડેશ એ સમભુજ ત્રિકોણનો ગણ છે. ત્રિકોણનો ગણ છે. બરાબર? કેમ સમભુજ લખ્યો? કારણ કે આપણો એ છે સમભુજ છે નહીં. 60 અંશથી ભિન્ન હોય એટલે કે એનો ખૂણો એક સમાન ના હોય, એટલે કે એક ખૂણો 60 ના હોય તો 60 થી અલગ હોય તો શું થાય? એના ખૂણાઓ ક્યારે સમાન થાય નહીં. એના ખૂણાઓ સમાન હોય તો શું હોય? ખૂણાઓ 60 જ હોય તો જ ખૂણા સમાન થાય. બાકી એક ખૂણો 60 અંશ ના હોય તો ખૂણાઓ ક્યારે સમાન બને નહીં. અને અહીંયાથી તો 60 થી ભિન્ન જ લેવાનું કીધું, એટલે કે ખૂણાઓ ક્યારે સમાન બનશે જ નહીં. તો પૂરો ગણ એનો વ્યસ્ત થશે કે સમભુજ ત્રિકોણનો ગણ બનશે આપણો એ ડેશ નો પૂરો ગણ. અને હવે છે છેલ્લે પ્રશ્ન નંબર 7, ખાલી જગ્યાઓ પૂરો. આપણે ખાલી જગ્યાઓ પૂરોની કીધી છે, જોઈ લઈએ. એ યોગ એ ડેશ. એ યોગ એ ડેશ શું થશે? તો પહેલા પણ આપણે આગળના લેક્ચરમાં પણ જોઈ લીધું. આ આપણો હોય એ અને આ હોય એ ડેશ. આ આપણો હોય યુ છે. તો એ પણ લઈએ અને આ એ ડેશ પણ લઈએ, એના બહારના ઘટકો. તો આપણને શું આપવું મળી જશે? યુ. એ અને એ ડેશનો યોગગણ કરીએ તો આપણો શું મળશે? સાર્વત્રિક ગણ યુ મળશે. હવે નેક્સ્ટ ટોપિક છે 5 ડેશ છેદ એ. 5 ડેશ છેદ એ. 5 ડેશ શું થતો હતો? પૂરક ગણના ગુણધર્મો હતા એમાં હતું 5 ડેશ આપણો થતો તો યુ અને યુ ડેશ થતો તો 5. આ યાદ રાખવાનું હતું. 5 ડેશ યુ અને યુ ડેશ 5. મેં આગળ લેક્ચરમાં સમજાવ્યું હતું કે આ કેમ થતું. તો આપણે 5 ડેશ છેદ એ કીધો છે. 5 ડેશ એટલે આપણો યુ, એટલે કે આપણે યુ છેદ એ કરવાનો છે. યુ છેદ એ કરવાનો. યુ છેદ એ શું થશે? આપણો યુ અને આ એ એનો છેદગુણ શું થાય? એમાં કોમન એ. યુમાં એ પણ આવ્યો અને એ નો પણ આટલો ભાગ, એટલે એનો કોમન ભાગ બનશે આપણો એ બનશે. એટલે કે યુ છેદ એ આપણો શું બનશે? એ બનશે. પછી શું છે? એ છેદ એ ડેશ. હવે આપણો આ છે એ અને બહારનો ભાગ છે એ ડેશ. એમાં તો કશું જ એક જેવું છે નહીં. બંને શું હશે? ભિન્ન. હંમેશા ગણ અને એનો પૂરો ગણ કેવા હશે? ભિન્ન જ હશે. માટે કે એના કોમન એકી ઘટક હશે નહીં, એમાં કોમન કશું જ હશે નહીં, સામાન્ય વસ્તુ નીકળશે નહીં. માટે શું થશે? એ ગણ 5 થશે. અને પછી છે યુ ડેશ છેદ એ. યુ ડેશ છેદ એ. યુ ડેશ શું થશે? 5. યુ ડેશ છે 5, એટલે કે 5 છેદ એ. હવે કોઈ પણ ગણ હોય એના છેદગણમાં 5 હોય તો શું થાય? એનો છેદગણ હંમેશા 5. 5 જોડે કોઈ પણ ગણનો છેદગણ શું થશે? 5 જ થશે. કારણ કે તમે એમાં ગમે એટલા ઘટકો લો, 5 શું છે? ખાલી ગણ છે. તો એમાં કોમન ઘટક એક આવે જ નહીં. આમાં તો એક ઘટક જ નથી, તો તમે સામાન્ય શું લો? કશું જ ના લો. એનો છેદગણ ખાલી જ રહેવાનો. આ ખાલી છે તો આમાં ઘટકો હોય તો કશું જ થાય સામાન્ય, બાકી સામાન્ય થવા જેવું કંઈ હોય નહીં. બરાબર? તો આપણું સ્વાધ્યાય 1.5 અહીંયા પૂરું. પ્રશ્ન નંબર 5 બાકી છે, આગળના લેક્ચરમાં જોઈશું અને પછી આગળ ચાલુ કરીશું. આટલું લખી અને તૈયાર કરી લેજો.